એટલે ઝડપ ખાની હવે ઝડપ ખાય મોઢામાં માતું નહીં ઝડપ ખાઈ લે હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં ભાઈ હું અને તક્ષ આજે જઈએ છીએ આપણે રહીજ રામદેવ પીરનો એક મંડપ છે મંડપ ખડું થવાનું ભાઈ મોડ છે ને કંઈક 10 તારીખે સવારના 7 વાગ્યા આસપાસ છે પણ આપણે અત્યારે જઈએ છીએ અને તમને હું દેખાડી દઉં કે ભાઈ મંડપમાં આપણે શું જોવા મળે છે અને તમને મન થાય ભાઈ વિડીયો જોઈને જવાનું તો તમે પણ જજો ભાઈ તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે રહીજ ગામમાં અને અહીંયા મંડપમાં વાતાવરણ એવું છે કે ભાઈ પબ્લિક તો બહુ ભરચક જોવા મળે છે અત્યારથી જ 10 તારીખે ઊભો થવાનો છે આપણે મંડપ જો અહીંયા સામે આખો મંડપનું જ છે ને આખો પડ જે છે ને આખો મંડપનો બહુ મોટો પડ છે ભાઈ આમાં ગમે એટલી પબ્લિક આવે ને તોય સમાઈ જાય એવું દેખાય તો હવે અહીંયા જો અમે બાઇક પાર્ક કરી છે કંઈક અહીંયા અને અહીંયા સામે છે મંડપ એમ તો બાઇક પાર્ક કરવા માટે તમને બહાર પણ ઘણું બધું મળશે પણ અમે વિચાર્યું કે ભાઈ હવે અહીંથી પછી ત્યાં સુધી ચાલીને જવું છે ને બહુ થઈ જાય ને એટલી બધી ભીડ નહોતી તો અહીંયા જ રાખી દીધી બાઇક સાંજે અમે નીકળી જશું તો ચાલો આપણે આગળ જઈએ એટમોસ્ફિયરમાં જોઈએ ને ભાઈ તો અહીંયા એટમોસ્ફિયર બહુ મસ્ત છે તમે ગમે એવા તડકામાં આવશો ને તમને ગરમી જરાય નહીં થાય કેમ કે અહીંયા જે ઠંડી હવા એટલી ફૂલ આવે છે ને ભાઈ સુપર તક્ષ તો ક્યારનું એ જ કહે છે કે બા આટલી બધી હા એક વસ્તુ છે કે તમને ધૂળ બહુ ઉઠશે તો સનગ્લાસીસ ને એ બધી કંઈક કેરી કરીને આવજો તો રાતના તો એવી જરૂરત નહીં પડે પણ ધૂળ બહુ ઉઠશે ત્યારે પણ અને બાકી આ તક્ષનું કેવું છે જો ક્યારનું એની તો આંખ લાલ થઈ ગઈ છે એકદમ ચાલો ભાઈ આપણે આગળ જઈએ હવે આપણે માંગરોળની શુક્રવારી જેવું અહીંયા ચાલુ થઈ ગયું છે જો હે ને યાદ આવી ગઈ ને તો એવું કંઈક અહીંયા જોવા મળે છે આપણે કપડાને એવું કંઈક જોવું રેટ શું છે એ આપણે ખબર નથી પણ પૂછવાના પણ નથી ભાઈ અગત્ર નથી કરવો આપણે જઈએ સીધા આગળ શુક્રવારી જેવું છે આખું જો અમુકમાં રવિવારી હોય અમુકમાં શનિવારી હોય અમુકમાં શુક્રવારી હોય અહીંયા તો મંડપ છે ભાઈ અહીંયા કોઈ વાર નથી બરાબર ને ફોટો ફ્રેમ ને એવું બધી મળે ભાઈ ટેટુ કરાવો હોય તો ટેટુ મળી જાય આ જો રમકડા ને એ બધી છે છોટી મોટી સસ્તું ધીરે ધીરે આગળ જાય ને ભાઈ એમ છે ને પબ્લિકની ભીડ છે ને વધતી જશે ધીરે ધીરે અને રાત થશે ને એટલો ભીડ વધારે થઈ જશે ભાઈ બાકી આ રીતનો આખો તમને નજારો જોવા મળે જોઈએ અહીંયા ભાવમાં કઈ રીતનું ચાલે છે ભાવને સસ્તો કરવા માટે ભાઈ કસ્ટમર્સની જે દોડ હોય ને એ પણ આમ જ સાંભળવા લાયક હોય છે અને એટલી દોડ કરતા હોય ને ભાઈ ચાલો આપણે જો સનગ્લાસીસ ને બધી વસ્તુ મળી જાય ભાઈ તક્ષને ભાવ પૂછવો છે સનગ્લાસીસ નું ચાલો જોઈએ શું છે ભાવ કયું ગમે પેલા ગમે એક પસંદ તો કરે કેવો લાગે ભાઈ કમેન્ટ કરજો ભાઈ આમાં પૂછો ભાવ પૂછો પણ હીરો જ લાગે ભાઈ ભાવ પૂછાવ નહીં તો હીરો જ લાગે ને ભાઈ ગમે એવા ચશ્મા પહેરે બસ ભ્રમ નહીં ભાવ પૂછાવ ભાઈ 100 રૂપિયા વેરી ગુડ એટલા સસ્તા મૂકી દે 100 રૂપિયા કઈ ભાવ છે હે અમે લેવા તો નહોતા મસ્તી જ કરતા હતા 100 રૂપિયા થોડો કઈ ભાવ છે હા ક્વોલિટી એટલી કઈ સારી નહોતી હા કે લઈ લીધા હોત ને તો હારા વખાણી કરે પણ હવે નથી લીધા એટલે તો ભાઈ ને ભાઈ પપુડી વાગ્યો આમાં કેમાં વાગે ને અહીંયા વાગે આવી અમે ઝીણકા હતા ને હું તો અહીંયા આવી રીતની જ વાપરતા હતા જેસીબી ને જો બધી વસ્તુ પડી આપણે ઓલા માહિતને છે ને એ ટાઈમની ઉપર રિમોટ અલગ છે જો આમાં કારાકી જ છે કોપી થિંગ્સના ભાઈ અહીંયા જો સ્ટોલ લાગવા લાગ્યા છે અને આખું આ ખાણીપીણીનું જ આખું સેક્શન બનાવી નાખ્યું છે એટલે તો અહીંયા આખું આ રમકડા ને એ બધી વસ્તુ આ જો ભાઈ તોરણ ને બધું વેચાય દક્ષ આપણે અહીંયા તું તારી વાત કર કે તને સૌથી વધારે કઈ વસ્તુ મહેડા મંડપમાંથી લેવાનું મન થાય નાનો ચાલતા વાત કરી યાર નાનો હતો ત્યારે લેતો હતો અત્યારની તો ખબર નહીં નાનો હતો ત્યારે મને રમકડા વધારે ગમતા નાનો હતો ત્યારે રમકડા વધારે ગમતા હતા હા એમાં રિમોટ કંટ્રોલની વધારે માંગ કરતો હતો રિમોટ કંટ્રોલ ને હા
હા સાંભળી લેવાનું અત્યારની શું કન્ડિશન છે હોય તો લેવાના વાગે ઘર ભેગું થઈ જવાનું હરીફરીને ખાલી હાથે નહીં હરીફરીને જવાનું એ વસ્તુ બધું જવાનું લેવી હોય કે ના લેવી આ રીતના ભાઈ અહીંયા આખો આ સ્ટોલ જોવા મળે જો અલગ અલગ તોરણ ને આ બધી વસ્તુ જોવા મળે છે ઝુમખા ને બધું એકદમ ચડકાટ આવે તડકો છે ને એટલે ચમકે છે બહુ ખોટા ફૂલ છે બધા આ રીતે ફૂલદાનીઓ છે ખુશ હોવા માટે સૌથી વધારે આવે તોરણો જ છે ભાઈ બધામાં ચમકદાર વાં ઈ જ હતું બધુંમાં અહીંયા પણ બધુંમાં ઈ જ છે સૌથી વધારે તો ચમકદાર તોરણો જ છે એના કસ્ટમર વધી ગયા છે ને અહીંથી થોડોક આમ સામેથી આવે છે ને એટલે અહીંયા આખું તમને બ્લેક બ્લેક દેખાશે બાકી આ રીતનું છે જો પાછળનું કે આ બેકગ્રાઉન્ડ તમે જોઈ લો અને હવે આગળ જો આખી એટલી ભીડ હવે થોડીક આગળથી વધતી જશે રસ્તે ભાઈ તમને જમવાની વસ્તુ જ મળશે જો આખા રસ્તે જે તમારે જમવું હોય ગોલા છે આ તે જે બધી વસ્તુ તમને મળી જાય અહીંથી એડલ્ટ ચરખા હોય ને એ બધી અહીંયા નડશે ભાઈ અને બાકીના જે નાના બાળકોના જે આખી લાઈન છે ને આમ લાગી છે ત્યાં સુધી નાના બાળકો માટે આ બોટ છે ભાઈ બોટિંગ કરવા માટે નાના બાળકો માટે છે ને ડોરીમોન વાળી રાઈડ છે ભાઈ નાના બાળકો માટે બાઇક કાર ને એવી બધી છે મિત્રો આ જે રામદેવપીરનો મંડપ છે અને અહીંયા અત્યારે એમાં ડેકોરેશન કરવાનું હજી બાકી છે હજી મંડપ પૂરી રીતે ભાઈ કરી લીધો અને મેં તમને બધી વસ્તુ બતાવી આપણે ફૂડ સ્ટોલ રમકડા સ્ટોલ દક્ષના ફેવરિટ પછી ચશ્મા અહીંયા જે રાઈડ છે એ પણ મેં તમને બતાવી છે સામે જ છે ત્યાં જેમ કે કોઈ પ્રોગ્રામ હોય ને તો એ બધી વસ્તુ ત્યાં હોય છે બાકી તો ચારેક વાર ભાઈ ઘોંઘાટ છે એક સાઈડ વા પણ વાગે છે સોંગ્સ અહીંયા પણ વાગે છે પ્રસાદ જોતો હોય ને તો લઈ લેજો અહીંથી આપણે હાથમાં લઈ લે થોડો ઘણો પાસ ચાલો ભાઈ મંડપ અહીંયા કમ્પ્લીટ કર્યો છે અમે અત્યારે આવ્યા છીએ તો અમારી ગાડીની હાલત જો ભાઈ આ રીતની કંઈક હાલત જોવા મળે છે વાવ સુપર ભાઈ તો અમારા નંબર પ્લેટને લીધે અને નામને લીધે ભાઈ ખબર પડે કે આપણી ગાડી છે બાકી તો આ રીતના ખબર જ ના પડે હવે આને ખેખરવી પડશે ભાઈ એટલે આ કેમ ખેખરવી આખા કપડાં ખરાબ છે તો તું કેમ નહીં કે ગોત તું વધારે ખરાબ કરતો નહીં કે હા વેરી ગુડ એમ રહે આમાં છે ને કપડું બબડું લેવા હતું ને કામ લાગે તો જો હાથ આખી ખરાબ થઈ ગયા મારા તો
મિત્રો આજનો આપણો બ્લોગ એ છે અહીં સુધીનું. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને સુધી પહોંચાડો, શેર કરો, ફેલાવો બધામાં. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.